સિલેબસના કંઈક પોર્શન છોડી દેવા, પણ જેટલું કરીએ એ પ્રોપર અને 2-3 વખત રિવાઇઝ કરીને કરીએ તો સ્ટ્રેટેજી સારી. આપણે જેટલું છોડીશું અને બાકીનું જે છે એ પરફેક્ટ કરીશું તો એની અંદર માર્ક્સ કવર કરવાની પોસિબિલિટી વધી જશે. 180 ની અરાઉન્ડ આપણે સ્કોર કરીએ તો લગભગ ઇન્ટરવ્યુ માટે સારો એવો સ્કોર હું માની શકું છું કે બધી બ્રાન્ચની અંદર આ સ્કોર એક ઇનફ રહેશે. એટલે ઓછું સિલેબસ કવર કરીને તમે વધારે માર્ક્સ મેળવી શકતા હોય તો આની અંદર એ સ્ટ્રેટેજી અપ્લાય કરવી જોઈએ ચોક્કસ. હેલો સ્ટુડન્ટ્સ, સંકલ્પ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફરી એક વખત આપણે મળી રહ્યા છીએ સંકલ્પથી સફળતા સુધી પોડકાસ્ટ સિરીઝના એપિસોડ 2. આજનો આ પોડકાસ્ટ આઈટીઆઈમાં પ્રિન્સિપલની જે વેકેન્સી આવેલી છે જીપીએસસી દ્વારા એની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવેલું છે. આજના પોડકાસ્ટમાં આપણે આજે એક એવી વ્યક્તિને ઇન્વાઇટ કરેલી છે કે જે પોતે આઈટીઆઈ પ્રિન્સિપાલ તરીકે જોબ કરે છે. લાસ્ટ ટાઈમ જે 2018-19ની ભરતી હતી એની અંદર 14મા રેન્ક સાથે પાસ કરીને શ્રેયાંશભાઈ શાહે પોતાનું સિલેક્શન લીધેલું અને હાલ આઈટીઆઈની અંદર પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તો હું શ્રેયાંશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ શ્રેયાંશભાઈ. થેન્ક યુ. સૌપ્રથમ તમારો એક ટૂંકમાં પરિચય આપો. તમે આઈટીઆઈ પ્રિન્સિપલ સુધીની જર્ની જે હતી એ ત્યાં સુધીમાં શું શું કરેલું છે? પહેલાં તો મારું બેકગ્રાઉન્ડ વિશે કહું તો મેં 2012માં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની અંદર. ત્યારબાદ એઝ અ ટેલિકોમ એન્જિનિયર મેં જોબ કરી હતી. લગભગ 6 થી 8 મહિના જોબ કરી હતી એઝ અ ટેલિકોમ એન્જિનિયર નોકિયા સિમેન્સ નેટવર્ક કંપનીમાં. ત્યારબાદ 2013માં મેં એઝ અ લેક્ચરર એડહોક તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક વડનગર ખાતે જોઈન કરેલું હતું અને ત્યાં લગભગ 4 વર્ષનો મારો અનુભવ હતો. એમાં હું એડહોક લેક્ચરર તરીકે કામ કરતો હતો. ઇન બિટવીન જીપીએસસીની આ આઈટીઆઈ પ્રિન્સિપાલની રિક્રુટમેન્ટ આવી અને મેં એની અંદર ફોર્મ ભર્યું અને તૈયારી કરીને એક્ઝામ ક્લિયર કરી હતી. એ દરમિયાન આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પણ ભરતી આવી હતી. એ પણ મારે ક્લિયર થઈ હતી, પણ કોઈ કોર્ટ કેસના કારણે એમાં જોઈન ના થયું અને આ એક્ઝામ ક્લિયર થઈ એટલે પછી મેં ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાએ ડાયરેક્ટ પ્રિન્સિપલ થયો. તમે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે પહેલું ફોર્મ ભર્યું હતું અને પછી સિલેક્શન લીધું છે આઈટીઆઈ પ્રિન્સિપાલ તરીકે. તો એ વખતે કેવી ફિલિંગ હતી કે જે મતલબ ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરી લેવા જતા હતા અને પ્રિન્સિપાલની નોકરીમાં સિલેક્શન થઈ ગયું? એકચ્યુઅલમાં એ વખતે એવું થતું હતું કે ઇન્સ્ટ્રક્ટરનું પોસ્ટિંગ મળતું નહોતું તો ત્યારે ટેન્શન થતું હતું. પણ પછી ખબર પડી કે ભાઈ આની પ્રિન્સિપાલની ક્લાસ 2 ની ગેઝેટેડ પોસ્ટ છે એની તૈયારી કરીને એમાં તો પોસ્ટિંગ મળે તો સારું કહેવાય. એટલે પછી એની તૈયારી કરી અને પછી પાછા વળીને જોયું અને એની અંદર સિલેક્શન લેવાનું નક્કી કર્યું હતું અને સિલેક્શન મળી ગયું. સરસ. આઈ થિંક આઈટીઆઈ પ્રિન્સિપાલનું જે પેપર હતું એની અંદર લાસ્ટ ટાઈમ મિકેનિકલ એન્જિનિયરિંગનું વેઇટેજ ઘણું વધારે હતું. તો તમને ફોર્મ ભરતી વખતે એવી ખબર હતી કે આ પેપરમાં મિકેનિકલ બહુ વધારે પૂછાય છે અને તમારો જે ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ એમાંથી ઓછું પૂછાય છે એવું કંઈ? હા, એવું મને ચોક્કસથી ખ્યાલ હતું, પણ મેં આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તરીકેની જ્યારે તૈયારી કરી હતી અને ઇન બિટવીન ફોરમેન ઇન્સ્ટ્રક્ટરની પણ રિક્રુટમેન્ટ એક કન્ડક્ટ થઈ હતી ત્યારે મેં બધી બ્રાન્ચનું બેઝિક છે એ ક્લિયર કર્યું હતું વાંચીને અને એનું રિવિઝન પણ કર્યું હતું. અને મારી જોડે જે મિત્રો હતા જે તૈયારી કરતા હતા એ લોકો મારી સાથેથી ઈસી અને ઇલેક્ટ્રિકલનું શીખતા હતા અને હું એમની પાસેથી મિકેનિકલ અને ઓટોમોબાઈલનો જે કોન્સેપ્ટ છે એ શીખતો હતો. અને એ સિવાય યુટ્યુબના માધ્યમથી હું થોડું નોલેજ ગેઇન કરતો હતો. એટલે મને સિલેબસ જોઈને ખ્યાલ હતો કે આની અંદર ઓટોમોબાઈલ અને મિકેનિકલનું પોર્શન વધારે છે અને એ ડાયરેક્શનમાં મેં પ્રિપેરેશન કરી. અંદાજિત કેટલા મહિનાઓ તમે વાંચ્યું હશે કે તૈયારી કરી હશે એક્ઝામની જે પ્રિલિમ્સ આપી એના માટે? લગભગ એક્ઝામનું મેં ફોર્મ ભર્યું ત્યારથી એક્ઝામ કન્ડક્ટ થઈ ઇન બિટવીન મેં પ્રિન્સિપાલની તૈયારી કરી હતી. એ પહેલા મેં કોઈ પ્લાનિંગ નહોતું કર્યું અને મને ખ્યાલ નહોતું કે એનું નોટિફિકેશન આ ટાઈમમાં આવવાનું છે. ફોર્મ ભર્યું અને પછી એની તૈયારી ચાલુ કરી અને એક્ઝામની ડેટ સુધી પછી મેં એની કન્ટિન્યુઅસ તૈયારી કરી. ખૂબ સરસ. તો હું એવું કહી શકું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કદાચ તમારો ફર્સ્ટ એટેમ્પ્ટ હતો? હા, જીપીએસસી ની ફર્સ્ટ અટેમ્પ્ટ મેં કર્યો હતો. મેં ક્લાસ 1 2 નું પેપર અટેમ્પ્ટ કર્યું હતું પણ એની કોઈ સ્પેસિફિક એ ડાયરેક્શનમાં પ્રિલિમ્સ મેન્સ કે ઇન્ટરવ્યુ એવી કોઈ તૈયારી નથી કરી. અને આ જે ટેકનિકલ એક્ઝામ હતી એની અંદર મને ખ્યાલ હતો કે આમાં પ્રિલિમ્સ છે પછી મેન્સ નથી અને પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે.
તો એ મને ક્યાંક ને ક્યાંક બેનિફિટ થયો કે પ્રિલિમ્સ પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે, ટેકનિકલની પોસ્ટ છે. અને વડનગર જ્યારે હું લેક્ચરરમાં હતો ત્યારે એઝ અ ટીચિંગ મને હોબી તરીકે મને ગમતું હતું ટીચિંગ કરાવવું. અને પછી મને ખબર પડી કે આ તો તમે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના હેડ તરીકે છે એટલે તમે ઘણા જે સ્ટુડન્ટ્સ કે જે એમાં એડમિશન લે છે એના કેરિયરની અંદર તમે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકો છો. જ્યારે લેક્ચરની અંદર તમે કોઈ એક બ્રાન્ચના કે એક બેચની અંદર તમે એ લોકોના કેરિયરમાં પ્લે કરો છો, આની અંદર તમે એઝ અ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આખી સંસ્થાના તાલીમાર્થીઓના ભવિષ્યની અંદર તમે ડાયરેક્ટ કનેક્ટ થાઓ છો અને એ લોકોને યુઝ થઈ શકો. એટલે પછી એની અંદર મને મહેનત કરવાનું અને પછી જોઈન કર્યા પછી મારો ઇન્ટરેસ્ટ એની અંદર વધારે વધતો હતો. તો જે આ આપણું સ્કિલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ જે કહેવાય કે જેના અંતર્ગત આઈટીઆઈ ચાલી રહી છે, તો એ ડિપાર્ટમેન્ટની કામગીરી વિશે થોડું તમે જણાવશો? હા, આઈટીઆઈ છે અત્યારે ગુજરાત સરકારની મિનિસ્ટ્રી ઓફ લેબર, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટના અંદરમાં આવે છે. કે જે પહેલા લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ હતું જેનું નામ હમણાં જ લેબર, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું. અને એની અંદર સ્કિલ ડેવલપમેન્ટની અંદર એચઓડી છે, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ કે જે રોજગાર અને તાલીમ કહેવાય છે. રોજગાર અને તાલીમની અંદર બે પાકો છે, એક રોજગાર અને તાલીમ. જે આઈટીઆઈ છે એ તાલીમ પાકની અંદર આવે છે કે જેની અંદર મુખ્યત્વે આ જે કહેવાય છે આઈટીઆઈ ની સ્કીમ ચાલે છે કે સીટીએસ છે, એટીએસ છે, એ બધી જે સ્કીમો છે એ એની અંદર ચાલે છે. બરાબર. અને આઈટીઆઈ પ્રિન્સિપલની તમારી અત્યારની પોસ્ટ છે, તમે પ્રિન્સિપલ તરીકે આઈટીઆઈ મણિનગરની અંદર અત્યારે કામ કરી રહ્યા છો. તો જે અત્યારે જે વિદ્યાર્થી મિત્રો આ પર્ટિક્યુલર પોસ્ટ માટે તૈયારી કરે છે એમને તમે જણાવો કે પ્રિન્સિપલ તરીકે તમારી મુખ્ય કામગીરી શું હોય છે? હા, આઈટીઆઈ પ્રિન્સિપલની અંદર જ્યારે તમે એક આઈટીઆઈ ની અંદર તમને પોસ્ટિંગ આપવામાં આવે છે ત્યારે તમે એઝ અ ક્લાસ 2 તરીકે તમે એઝ અ જોઈન કરો છો. એમાં તમે સંસ્થાના વડા તરીકે કામ કરતા હો છો. અને જ્યારે મોટી આઈટીઆઈ છે જેમ કે અત્યારે હું મણિનગરમાં છું તે એમાં ક્લાસ 1 અને ક્લાસ 2 બંને પોસ્ટ છે. તો એમાં તમારે એઝ અ વાઇસ પ્રિન્સિપાલ કામ કરવાનું હોય છે. અને રિજિયનલ ઓફિસમાં જ્યારે તમને પોસ્ટિંગ આપવામાં આવે છે કે હેડ ઓફિસની અંદર ત્યારે તમે એઝ અ ટેકનિકલ ઓફિસર તરીકે કામ કરતા હો છો. હવે આપણે વાત કરીએ મેઇન આઈટીઆઈ ની અંદર તો તમને ખ્યાલ છે કે આઈટીઆઈ કોલેજ તરીકે એનું નામ પ્રચલિત છે. તો એની અંદર તમે એઝ અ સંસ્થાના વડા તરીકે કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામ કરતા હો છો. તેમાં તમામ કામગીરી તમારા ભાગે જોવાની હોય છે. જેમ કે તાલીમાર્થીનું એડમિશન થાય ત્યાંથી એનું પ્લેસમેન્ટ થાય ત્યાં સુધીની કામગીરીમાં તમામ કામગીરી એઝ અ આઈટીઆઈ પ્રિન્સિપાલની અંદર આવી જાય છે. જેની અંદર એક્ઝામનો સમાવેશ થાય છે, એના રો મટીરીયલની ખરીદીની અંદર સ્ટોર શાખાનો સમાવેશ થાય છે, સંસ્થાની અંદર કામ કરતા કર્મચારીની અંદર જે ફાઇનાન્શિયલ મેટર હોય છે એની અંદર એકાઉન્ટ બ્રાન્ચનો પણ સમાવેશ થાય છે. પછી તાલીમાર્થી પાસ થઈને જાય ત્યારે એપ્રેન્ટિસ કરે તો એપ્રેન્ટિસની કામગીરી એટલે ઇન શોર્ટ તમામ કામગીરી એની અંદર એઝ અ હેડ તરીકે તમારે જોવાની. ઓકે. તો કેવું તમને લાગી રહ્યું છે કે તમે આ તાલીમાર્થીઓના વડા તરીકે અથવા વાઇસ પ્રિન્સિપલ તરીકે અત્યારે પોસ્ટેડ છો, તો આમ એમના માટે તમે શું વિચારી રહ્યા છો? તમને કેવી ફીલિંગ આવી રહી છે? એમ જોવા જઈએ તો એક ખૂબ સારી કામગીરી છે. કારણ કે હું પહેલા હતો તો એઝ અ લેક્ચરર કામ કરતો હતો, પણ અત્યારે એઝ અ હેડ તરીકે કામ કરું છું કે એઝ અ વાઇસ પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. ત્યારે તાલીમાર્થીના ફ્યુચર થી માંડીને બધી કામગીરી આવે છે. ઇવન સંસ્થાના બીજા નાના મોટા ચેલેન્જીસ હોય છે કે કોઈ પ્રશ્નો હોય છે એને પણ સોલ્વ કરવાના હોય છે. એઝ એ એક તરીકે કહેવાય કે તમે ડાયનેમિક તમારો રોલ થઈ જાય છે આની અંદર કે તમારે અમુક વખતે એવું હોય કે ભાઈ આપણને એવું ખબર ના હોય કે આ પ્રોબ્લેમ આવશે કાં તો કે આ ક્વેશ્ચન આવશે, પણ એનું તમારે સોલ્યુશન એ રીતે પછી સિસ્ટમેટિકલી કરવાનું. એટલે એવું કહી શકાય કે આ જે આઈટીઆઈ પ્રિન્સિપાલની પોસ્ટ છે એ એક ડાયનેમિક પોસ્ટ છે કે જેની અંદર તમને ટેકનિકલ કામગીરી બી કરવા મળશે, તમને એજ્યુકેશનલ કામગીરી પણ કરવા મળશે, તમને એડમિન કામગીરી પણ કરવા મળશે. એટલે ઓલ રાઉન્ડ કોઈ સંસ્થા ચલાવતા હોય એની અંદર એમના વડા તરીકે નાની મોટી જે કંઈ પણ એડમિન લેવલની, ટેકનિકલ લેવલની કે એજ્યુકેશનલ લેવલની કોઈ પણ બાબતો હશે એના વિશેનો એક એક્સપોઝર મળશે, એક્સપિરિયન્સ મળશે, ઓવરઓલ ઘણું બધું શીખવા મળે એવી આ જોબ કહી શકાય. હવે તમે જે વખતે આ પરીક્ષાની તૈયારી કરેલી ત્યારે તમે કઈ રીતે પ્રાયોરિટી સેટ કરી હતી? અગર હું સિલેબસ વાઇઝ વાત કરું, જે એ સમયનો સિલેબસ હતો એમાં તમે સબ્જેક્ટ વાઇઝ કેવી રીતે પ્રાયોરિટી સેટ કરી હતી અને કયા સબ્જેક્ટ્સને વધારે પ્રાધાન્ય આપ્યું હતું ટેકનિકલમાં અને જીએસમાં, બંનેની વાત કરીએ તો? સિલેબસની વાત કરીએ તો આપણે એને મેઇન બે ભાગમાં ડિવાઈડ કરીએ કે પહેલું જે 100 માર્ક્સનું છે
જીકે અને જે ક્વોન્ટ એપ્ટિટ્યુડ ને છે એ, અને સેકન્ડ છે ટેકનિકલ પોર્શન. તો મેં બે ભાગમાં અલગ અલગ એને ડિવાઈડ કરીને એનો સિસ્ટમેટિક પ્લાન બનાવ્યો હતો. મારું બેકગ્રાઉન્ડ હતું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનું, અને સિલેબસમાં મેજર પોર્શન હતો મિકેનિકલ અને ઓટોમોબાઈલ. એટલે મેં શરૂઆત જ મિકેનિકલ અને ઓટોમોબાઈલના જે ટોપિક છે ત્યાંથી શરૂઆત કરી હતી, અને સેકન્ડ પાર્ટની અંદર હું જે જીકે અને જે 100 માર્ક્સનું છે ફર્સ્ટ જનરલ અવેરનેસ એની તૈયારી કરતો હતો. એટલે 1 બાય 1 તૈયારી કરતો હતો. ફોર એક્ઝામ્પલ આપણે એક દિવસની અંદર તૈયારી કરીએ તો મોર્નિંગ ની અંદર હું મિકેનિકલ કે ઓટો નું સ્ટડી કરતો હોઉં તો ઇવનિંગ ની અંદર પેલા જે ફર્સ્ટ પાર્ટ છે જીકે અને અવેરનેસ નું એ રીતે સ્ટડી કરતો હતો. એવું મેં ક્યારે નથી કર્યું કે એક સબ્જેક્ટ પકડ્યો અને ફૂલ ડે 1 2 3 4 દિવસ સળંગ એને ટાઈમ આપ્યો. ઉમેદવાર એની જે સ્ટ્રેન્થ છે એના આધારે તૈયારી કરી શકે છે. મેં મારી સ્ટ્રેન્થ અને વીકનેસ ના આધારે તૈયારી કરી. એટલે તમે પ્રિપરેશન પ્લાનિંગ ની અંદર ડેઈલી શેડ્યુલ ની અંદર અમુક તમારો ટાઈમ જે હતો એ ટેકનિકલ અને અમુક તમારો ટાઈમ જે હતો એ જનરલ સ્ટડીઝ ને આપીને પ્લાન કરો. હા, અને બાકીના ટાઈમમાં મને એવું લાગે કે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો એના જે પાસ્ટ પેપર હોય એની અંદર રેગ્યુલર ઇન્ટરવલ રિપીટ થતા હોય તો એ ટોપિકનું રિવિઝન કરતો હતો કે જેથી એમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો આપણે એને અટેમ્પ્ટ કરી શકીએ. ઓકે, તમારું પ્રિપરેશન સ્ટ્રેટેજી કેવી હતી? તમે થિયરી વાંચતા, એમસીક્યુ સોલ્વ કરતા, ટેસ્ટ પેપર આપતા, કઈ રીતે તમે પ્લાન કરતા હતા? સપોઝ કોઈ એક ટોપિક છે, મિકેનિકલનો ટોપિક જે તમારા માટે અનનોન છે, તો એને શીખવા માટે તમારી સ્ટ્રેટેજી શું હતી પહેલી વખત? હા, અનનોન ટોપિક છે તો એ ટોપિકને હું ગૂગલમાં એ રીતે સર્ચ કરતો હતો. યુટ્યુબમાં જો કોઈ એનો શોર્ટ વિડિયો હોય કાં તો એનો એક્સપ્લેનેશન હોય તો એની શોર્ટ નોટ્સ બનાવીને એના ક્વેશ્ચન નું જોડે જોડે જ સોલ્વ કરતો હતો. અને એ વખતે હું આરએસ પૂર્વી ની બુક કરતો હતો, અને એની જોડે જે ગેટના જૂના પેપર છે જે મિકેનિકલ ને ઓટો છે અત્યારે તો લગભગ ઓનલાઈન બધું મટીરીયલ અવેલેબલ હોય છે પ્રોપર આન્સર ની સાથે એના સોલ્યુશન સાથે, એટલે હું એને પણ જોડે જોડે બ્રીફ લઈ લેતો હતો. એની શું વધારે ઇમ્પોર્ટન્ટ છે, થિયોરી વાંચીને ગોઠવી કે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી? ચોક્કસથી કહીશ કે એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ડેલી એક પેપર, અત્યારે હું ઉમેદવારોને કહીશ કે ડેલી એક પેપર તો એમને આ તૈયારીની સાથે સોલ્વ કરવું જ જોઈએ. અને રિવિઝન નો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે આ ઓવરઓલ પ્રિલિમ્સ ની પ્રિપરેશન ની વાત કરીએ તો? હું કહીશ કે રિવિઝન છે એ જેટલું તમે વધારે કરશો ને એટલું તમારે એ જે છે તમારા એક્ઝામ ક્લિયર કરવાના ચાન્સીસ વધારશે. એટલીસ્ટ કેટલી વખત એક ટોપિક રિવાઇઝ થવો જોઈએ તમે એક્ઝામ આપવા જાઓ એની પહેલા? એક્ઝામ આપવા જાઓ એ પહેલા 2 થી 3 વખત રિવિઝન ચોક્કસ કરવું જોઈએ. આપણે એક હું એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ આજે કોઈ મેં ટોપિક લીધો અને મેં સ્ટડી કર્યો, એની અંદર મેં 2 થી 3 કલાક ઇન્વેસ્ટ કરે, પણ હવે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે પહેલા હું એક પણ વાર એ વાંચતો નથી. ભલે અત્યારે મેં આજે એક ટોપિક કર્યા એના બધા એમસીક્યુ મને આવડે, પણ જો હું એક્ઝામ પહેલાનું રિવિઝન નહીં કરું તો એક્ઝામની અંદર મને એ ક્વેશ્ચન આવડશે એના ચાન્સીસ બહુ ઘટી જાય છે. એટલે એક્ઝામ પહેલા કાં તો પછી મંથલી કે વીકલી જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે ચોક્કસ તેનું રિવિઝન કરવું જોઈએ. અને એક્ઝામ હોય એના 10-15 દિવસ પહેલા નવું કંઈ કરવા કરતા ટોટલ સિલેબસનું રિવિઝન કરવું જોઈએ, એવું વિદ્યાર્થી મિત્રોનું સલાહ આપવામાં આવે. તો પહેલા થિયરી વાંચી લીધી, પછી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી લીધી, એમસીક્યુ થોડા ઘણા જોઈ પણ લીધા, પછી રિવિઝન અને પ્રેક્ટિસ, રિવિઝન અને પ્રેક્ટિસ, આ સ્ટાન્ડર્ડ ઓપરેશન્સ હોય છે કોઈ પણ ઉમેદવારના જે સફળ થાય છે એને આપણે કહી શકીએ. તો તમે જ્યારે પ્રિપરેશન કરી વખતે કોઈ એવો સોર્સ કે એવું કોઈ કોચિંગ તમે કરેલું કે જેનાથી તમને આ એક્ઝામ ક્રેક કરવામાં હેલ્પ થઈ હોય, અથવા કોઈ એવો સોર્સ તમે બહુ વધારે ફોલો કર્યો હોય જેનાથી તમને સારી એવી મદદ મળી હોય એવું કાંઈ? ના, એ વખતે કઈ લગભગ મારા ધ્યાન મુજબ એવા કોઈ ક્લાસીસ કે અવેલેબલ નતા, અને એવો કોઈ સિંગલ સોર્સ અવેલેબલ નતો કે જેની અંદર આ બધું કવર થઈ જાય. કારણ કે આની અંદર તમે જોશો તો એન્જિનિયરિંગની લગભગ બધી બ્રાન્ચના મેજર બ્રાન્ચના સિલેબસ એની અંદર છે, અને હું માનું છું ત્યાં સુધી લગભગ આ જીપીએસસી ની જે અત્યારની જે ભરતી આવી આઈટીઆઈ પ્રિન્સિપાલ એની અંદર સિવિલ પણ એ લોકો એડ કર્યું છે, જે અમારા વખતે એડ નતું. એટલે એવું કોઈ એ વખતે અવેલેબલ નતું, પણ ઓનલાઈન અવેલેબલ હતું, પણ ઓનલાઈન કેટલું સ્ટડી કરું, કેટલું ડીપમાં જવું એવો કોઈ ગાઈડન્સ નતો. એટલે પછી મેં બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીને એના એમસીક્યુ સોલ્વ કરીને જ મેં તૈયારી કરી. તો એ વખતે તમારી પાસે એવો કોઈ વન સોર્સ અથવા વન સ્ટોપ સોલ્યુશન અવેલેબલ નહોતું, પણ અત્યારના વિદ્યાર્થીઓ માટે એક સારી વાત એ કહી શકાય કે સંકલ્પ એજ્યુકેશન આઈટીઆઈ ના પ્રિન્સિપલ માટે એક ઓનલાઈન કોર્સ ચલાવ્યું છે કે જેની અંદર આપણે ટેકનિકલ અને જનરલ સ્ટડીઝ બધા જ પોર્શન કવર કરીએ છીએ. જેટલો સિલેબસ એમના ટોપિકમાં છે, ઇલેક્ટ્રોનિક્સ ગણી લઈએ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ગ્રાફિક્સ ડ્રોઈંગ,
પછી જનરલ સ્ટડીઝના ટોપિક્સ, આ બધા જ ટોપિકના ડિટેલ વિડિયો લેક્ચર, હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ અને ટેસ્ટ સિરીઝ આ બધું જ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો અત્યારના વિદ્યાર્થીઓ માટે એક હું એવું કહીશ કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે એમની પાસે વન સ્ટોપ સોલ્યુશન અવેલેબલ છે. અને બીજી રીતે આ વસ્તુને જોઈએ તો ઓનલાઈનની દુનિયામાં YouTube ઉપર અગર કોઈ એવા કેન્ડિડેટ છે કે જાતે તૈયારી કરવા માંગે છે તો YouTube પર બધું જ અવેલેબલ છે. હું એવું કહીશ કે જો તમે જાતે તૈયારી કરી શકતા હોય તો તમારે કોચિંગ કે ગાઈડન્સ કે ફીસ આપીને કોઈ કોર્સ નહીં ખરીદવો પડે. તમે સર્ચ કરીને પણ શીખી શકશો. આ બાબતે તમારું શું માનવું છે અત્યારના સિનારીઓ પ્રમાણે ઓનલાઈન સોર્સ અવેલેબલ છે, પણ હું એવું માનું છું કે ઓનલાઈન એટલો બધો સોર્સ અવેલેબલ છે કે કયા સોર્સને ફોલો કરવું, કેટલા સોર્સને ફોલો કરો અને એની અંદર કેટલા ડેપ્થમાં જવું. કારણ કે હવે લગભગ 3-4 મહિનામાં આની પ્રિલિમ્સની એક્ઝામ આવી જશે. એટલે જે તમે શોર્ટ ટાઈમની અંદર મેક્સિમમ ટોપિક કવર કરી શકો ઓનલાઈન સર્ચ કરીને કે ઓફલાઈન માધ્યમથી, તો એને ચોક્કસથી ફોલો કરવા જોઈએ અને પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને આની અંદર આગળ વધવું જોઈએ. સિલેબસને એનાલાઇઝ કરવો પડે. મેં આની અંદર સિલેબસ જોયો તો પહેલા 100 માર્ક્સની અંદર આ વખતે જીપીએસસી માં ક્લિયર કટ ડિફાઇન કરેલું છે કે પછી 10 માર્ક્સની અંદર ગુજરાતી ગ્રામર, 10 માર્ક્સની અંદર ઇંગ્લિશ ગ્રામર અને 30 માર્ક્સની અંદર મેથ્સ ને એપ્ટિટ્યુડ છે. એટલે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એક સારો ઓપ્શન છે, કારણ કે આની અંદર બધા એન્જિનિયર ઓનલી એલિજિબલ છે. એટલે એ એક પોર્શન છે કે જેની અંદર 100 માર્ક્સમાંથી 60-70 માર્ક્સનું એવું છે કે એને એ લોકો ઈઝીલી કવર કરીને અટેમ્પ્ટ કરી શકે અને એની અંદર મેક્સિમમ માર્ક્સ મેળવી શકે. અને હું માનું છું કે 30 માર્ક્સની અંદર જે હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓગ્રાફી છે, પોલિટી છે, એમાં જે ઉમેદવારની કે એના જે એસ્પિરન્ટની સ્ટ્રેન્થ હોય એને એટલો જ પોર્શન કવર કરીને બીજો જે એની સ્ટ્રેન્થ હોય એની અંદર મૂવ થઈને આગળ મહેનત કરવી જોઈએ કે એક ટોપિક પકડીને વધારે ટાઈમ ના આપવો જોઈએ, એવું હું માનું છું. સ્ટ્રેટેજિકલી વાત કરીએ તો એ બેટર રહેશે કે આખો સિલેબસ કમ્પ્લીટ કરવો અને એક વખત વાંચવું, કે બેટર રહેશે કે સિલેબસના કંઈક પોર્શન છોડી દેવા પણ જેટલું કરીએ એ પ્રોપર અને 2-3 વખત રિવાઇઝ કરીને કરીએ. તો તમારા એકોર્ડિંગ આ બેમાંથી કઈ સ્ટ્રેટેજી સારી કહેવાય? ઓબ્વિયસલી બીજી સ્ટ્રેટેજી સારી રહેશે કે આપણે જેટલું છોડીશું અને બાકીનું જે છે એ પરફેક્ટ કરીશું તો એની અંદર માર્ક્સ કવર કરવાની પોસિબિલિટી વધી જશે. એક્ઝામ્પલ લઈએ તો 300 માર્ક્સ છે. ઉમેદવારો કહેતા હોય છે કે 3 કલાકની અંદર 300 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે, પણ આપણે 300 અટેમ્પ્ટ કરીને 300 માર્ક્સ લાવવાના નથી. આપણે 220 થી 250 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે અને આપણે 180 ની અરાઉન્ડ આપણે સ્કોર કરીએ તો લગભગ ઇન્ટરવ્યુ માટે સારો એવો સ્કોર હું માની શકું છું કે બધી બ્રાન્ચની અંદર આ સ્કોર એક ઇનફ રહેશે. એટલે ઓછું સિલેબસ કવર કરીને તમે વધારે માર્ક્સ મેળવી શકતા હોય તો આની અંદર એ સ્ટ્રેટેજી અપ્લાય કરવી જોઈએ ચોક્કસ. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ સરના એકોર્ડિંગ 180 માર્ક એ ઇનફ સ્કોર કહેવાશે ઇન્ટરવ્યુની અંદર બેસવા માટે. તો આપણે 180 ટાર્ગેટ કરીએ અને 180 માટે મહેનત કરીએ એવી સ્ટ્રેટેજી રાખીએ. હવે એક્ઝામની ડેટ આવી ગઈ છે 24th નવેમ્બર 2024, એટલે કે એપ્રોક્સિમેટલી હજી આપણી પાસે 3 મહિના ઉપરનો સમય છે આ એક્ઝામની પ્રિપરેશન કરવા માટે. શું આ સમય ઇનફ કહેવાય? સપોઝ આજના દિવસે આ વિડીયો જોઈને કોઈ કેન્ડિડેટ તૈયારી કરવાનું સ્ટાર્ટ કરે છે તો આ સમય તમારા એકોર્ડિંગ ઇનફ કહેવાય કે ઓછો પડશે? ના, ચોક્કસથી ઇનફ છે. મેં લગભગ જ્યારે નોટિફિકેશન જોયું ત્યારે મને એવું ખ્યાલ હતો કે લગભગ ઓક્ટોબરની અંદર એની એક્ઝામ પ્રિલિમ્સની ડેટ છે. હવે લગભગ 1 મહિનો વિદ્યાર્થીને વધારે મળે છે તો એ એવો ટાર્ગેટ માનીને ચાલે કે ઓક્ટોબરમાં જ એક્ઝામ લેવાની છે અને બાકીનો ટાઈમ એ જો રિવિઝનની અંદર યુઝ કરે તો ચોક્કસથી આની અંદર સિલેક્શન થઈ શકે એમ છે. જેમ આપણે વાત કરી કે નવેમ્બરમાં એક્ઝામ છે તો ઇનફ ટાઈમ છે કેન્ડિડેટ પાસે, પણ અત્યારના જે કેન્ડિડેટ્સ છે એમાંથી મેજોરિટી ઓફ ધ કેન્ડિડેટ્સ જોબ કરતા હશે બીકોઝ એક્સપિરિયન્સ વાળી ભરતી છે, 3 વર્ષ 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે. તો એમનો ક્વેશ્ચન એ છે કે સાહેબ જોબ કરીએ છીએ, ટાઈમ મળતો નથી, બહુ ઓછો ટાઈમ મળે છે, તો ઓછા ટાઈમમાં મેનેજ કઈ રીતે? હવે તમે કીધું કે તમે એ સમયે હેડ ઓફ લેક્ચરર તરીકે જોબ કરતા હતા, 4 વર્ષ તમે જોબ કરતા હતા અને જોડે જોડે તમે આ એક્ઝામને પણ પ્રિપેર કરતા હતા અને તમે એક્ઝામ ક્રેક કરી. તો તમારું એ વખતનું પ્રિપરેશન શેડ્યુલ કેવું રહેતું હતું? તમે કેટલી કલાક તૈયારી કરતા? ચાલુ જોબ સાથે એક્ઝામ ક્રેક કરવી થોડું ટફ છે, પણ તમે એક્ઝામ સ્ટ્રેટેજી તમારી ફાઇનલ કરીને તમારું જે શેડ્યુલ છે એ અકોર્ડિંગ તૈયારી કરો છો તો તમે ચોક્કસથી સફળતા મેળવી શકો છો. મારું શેડ્યુલ એવું હતું કે હું રોજના 5 થી 6 કલાક રીડિંગ કરતો હતો. ઓફિસના ટાઈમ સિવાય સવારે વહેલા રીડિંગ કરતો હતો.
સવારે લગભગ 5-6 વાગ્યાથી 8-9 વાગ્યા સુધી 2-3 કલાક અને સાંજે ઓફિસ અવર્સ પછી 3-4 કલાક જેવું રિવિઝન કરતો હતો અને રજાના દિવસમાં લગભગ 10 થી 12 કલાક જેવું વાંચન કરતો હતો અને એની અંદર રિવિઝન પણ ઇન્ક્લુડ કરી દેતો હતો શનિ રવિની રજાઓ. શનિ રવિની રજાઓમાં તમે એક્સટેન્ડ કરતા હતા. હવે પછી બીજો એક ક્વેશ્ચન છે, આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે આ કેન્ડિડેટ્સ જે છે પ્રિપરેશન કરી રહ્યા છે, ઓલરેડી મેરિડ છે, ફેમિલી લાઈફ છે અને પાછી જોબ પણ કરી રહ્યા છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે, તો આની સાથે મેનેજ કરવું કેવી રીતે પોસિબલ થઈ શકે? હા, તો હું ઉમેદવારને એક ચોક્કસ સલાહ એ આપીશ કે આ 4 મહિના એ લોકોએ જો આ એક્ઝામ ક્લિયર કરવી હોય તો થોડું સોશિયલી ને ઓછું કરીને ટુવર્ડ્સ આ એક્ઝામ ક્લિયર કરવાના ગોલને ફોકસ કરીને ટોટલી સોશિયલ મીડિયા અને સોશિયલ લાઈફથી થોડું ડિસ્કનેક્ટ થઈને જે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે કે જે તમારે ફેમિલી લાઈફની અંદર કરવા જેવા છે એને જ પ્રાયોરિટી આપીને કરીને બાકીનો ટાઈમ આ એક્ઝામનો ગોલને જ ફોકસ કરવો જોઈએ. પછી એકવાર એક્ઝામ ક્લિયર થઈ જશે પછી એ લાઈફ એન્જોય કરવાની અમને અત્યારના કરતા વધારે મજા આવશે. મોટાભાગના કેન્ડિડેટ જે છે એ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે જે અત્યારે જોબ કરી રહ્યા હોય એવા કેન્ડિડેટ્સ છે, મારા ધ્યાનમાં આવેલા છે. ઘણા બધા એવા કેન્ડિડેટ્સ છે કે જે એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, જે એમની જ ફિલ્ડ છે. જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી, તમે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે એક્ઝામ આપીને તરત આમાં સિલેક્શન લીધું. આવી જ રીતનો ગોલ ધરાવે છે મોટાભાગના કેન્ડિડેટ્સ. તો એમને આ તમે જે ગાઈડન્સ આપ્યું કે ફેમિલી લાઈફ અને જોબ લાઈફને મેન્ટેન કરવાનું, એનાથી થોડી હેલ્પ મળશે. પણ 5 થી 6 કલાક મિનિમમ રિક્વાયરમેન્ટ છે. હા, જો તમારે આટલા સમયની અંદર ટાર્ગેટ એક્ઝામને ક્રેક કરવી હોય, ટાર્ગેટ કરવી હોય. હવે બીજી એક વાત કરીએ કે આપણે જેમ હમણાં ડિસ્કશન કર્યું કે રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુની પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું પણ કીધું કે તમે એ વખતે મિકેનિકલ ઓટોમોબાઈલ માટે આરએસ ખુર્મી કરીને એક બુક આવે છે, જેને હું પર્સનલી મિકેનિકલ એન્જિનિયરિંગની ભગવદ્ ગીતા માનું છું. કેમ કે ઘણી બધી એવી એક્ઝામ્સ ઇન્ડિયાની અંદર લેવાય છે કે જેમાં આરએસ ખુર્મીમાંથી એમસીક્યુઝ કોપી પેસ્ટ થાય છે. તો એના સિવાય કોઈ એવી બુક્સ તમે સજેસ્ટ કરી શકો જે સ્ટુડન્ટ્સને હેલ્પ કરી શકે આ એક્ઝામની તૈયારીમાં? ચોક્કસથી. મારું બેકગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક્સનું હતું એટલે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ માટે મેં પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન હતા એની એક બુક જોઈ છે અને મેં સંકલ્પ એજ્યુકેશનની મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એની બુક છે એ પણ ચોક્કસથી રિફર કરી શકાય. અને જીપીએસસી અને એન્જિનિયરિંગ સર્વિસીસ અને ગેટના પણ પ્રીવિયસ યર્સના છેલ્લા 5 વર્ષના પેપર છે એ વિદ્યાર્થીઓ એકવાર ચોક્કસથી રિફર કરવા છે. જે એન્જિનિયરિંગ બ્રાન્ચના પર્ટિક્યુલર છે, એન્જિનિયરિંગ બ્રાન્ચના પર્ટિક્યુલર છે એ રિફર કરવા જોઈએ, જેથી એમને આઈડિયા આવી શકે કે કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને એ લોકો જે તૈયારી કરે છે એની અંદરથી એ ક્વેશ્ચન ફોલ થાય છે કે નહીં, તો એમને પોતાને પણ આઈડિયા આવશે કે ભાઈ એમની પ્રિપેરેશનની ડાયરેક્શન છે એ રાઈટ છે કે. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચનથી હેલ્પ થાય છે. ચોક્કસ. મારું માનવું છે કે કોઈ પણ એન્જિનિયરિંગ ફિલ્ડની એક્ઝામ જે ગુજરાત સરકારમાં લેવાય છે, એ પછી સિવિલ એન્જિનિયરિંગની હોય, મિકેનિકલની હોય કે ઇલેક્ટ્રિકલની હોય, 20 થી 30% એમસીક્યુ રિપીટ થાય છે કે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા હોય એ જ ફરીને રિપીટ પૂછાય છે, જેનો બેનિફિટ સ્ટુડન્ટ્સને લગભગ દર વખતે મળતો હોય છે. તો આ એક્ઝામનું જે એક્ઝામ પેટર્ન છે ને, એમાં પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ છે. તો તમારા એકોર્ડિંગ કોનું ઇમ્પોર્ટન્સ વધારે છે? પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુને કઈ રીતે લેવું જોઈએ અત્યારે પ્રિપરેશન માટે અને કેટલું વેઇટેજ સમજવું જોઈએ? આમ જોવા જઈએ તો પ્રિલિમ્સનું 300 માર્ક્સનું વેઇટેજ છે અને ઇન્ટરવ્યુનું 100 માર્ક્સનું છે. એમાં પ્રિલિમ્સના માર્ક્સ છે ડિવાઇડ બાય 6 થાય છે અને ઇન્ટરવ્યુના માર્ક્સ ડિવાઇડ બાય 2 થાય છે. પણ અત્યારની પ્રાયોરિટી પ્રમાણે તો પ્રિલિમ્સને જ પ્રાયોરિટી આપવી જોઈએ, મારું એવું માનવું છે. પછી ઇન્ટરવ્યુ માટે તો કેન્ડિડેટને ઇનફ ટાઈમ મળી રહેતો હોય છે, કારણ કે એકવાર જો એ પ્રિલિમ્સની અંદર એ જો એનું કટ ઓફ ક્લિયર કરીને ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થશે તો જ એનો સેકન્ડ સ્ટેજ આવવાનો છે. એટલે અત્યારે એને ફૂલ ફોકસ પ્રિલિમ્સ ઉપર જ રાખવું જોઈએ અને જ્યાં સુધી પ્રિલિમ્સની એક્ઝામ ક્લિયર ના થાય ત્યારે એની પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને એ ડાયરેક્શનમાં જવાનું. ઇન્સ્યોર પ્રિલિમ્સમાં સારામાં સારા માર્ક્સ હશે તો એક એડ ઓન બેનિફિટ મળતો હોય. ચોક્કસથી એડ ઓન બેનિફિટ્સ મળશે, કારણ કે ઇન્ટરવ્યુની અંદર તમારે એક લિમિટ આવી જશે કે 100 માંથી 60 50 60 ની વચ્ચેની રેન્જ રહેતી હોય છે. હાઈએસ્ટ કદાચ તમારું બહુ સારું થાય તો 65 છે, પણ એવા મેં બહુ ઓછા કેન્ડિડેટ જોયા છે કે જેને એટલા માર્ક્સ હોય. પણ પ્રિલિમ્સની અંદર તમે 180 ની ઉપર જાવ છો તો એક તમારા માટે પ્લસ પોઈન્ટ બની જશે કે કદાચ તમારે ઇન્ટરવ્યુની અંદર કોઈ થોડું પ્લસ માઇનસ રહે છે તો ફાઇનલ સિલેક્શનની અંદર તમને બેનિફિટ થઈ. તો હવે આ એક્ઝામની અંદર અપિયર થવાવાળા કેન્ડિડેટ્સ બધી બ્રાન્ચના છે.
અને સિલેબસની અંદર મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઈટી બધી બ્રાન્ચનો સિલેબસ મૂકેલો છે. તો તમે એક પ્રાયોરિટી સેટ કરવાનું વિચાર કે કઈ બ્રાન્ચ વાળા કેન્ડિડેટે ટેકનિકલના સબ્જેક્ટ્સની પ્રાયોરિટી કેવી રીતે રાખવી જોઈએ જેથી એમને મેક્સિમમ હેલ્પફુલ થાય. જે લોકો મિકેનિકલ ને ઓટોમોબાઈલ સિવાયની બ્રાન્ચના છે એ લોકોએ ફર્સ્ટ પ્રાયોરિટી મારા ખ્યાલથી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચને આપવી જોઈએ. ઇલેક્ટ્રિકલ પછી એ લોકોએ સિવિલ બ્રાન્ચને આપી શકે. સિવિલ પછી એ લોકો કોમ્પ્યુટર આઈટી અને પછી એ લોકોએ મિકેનિકલ અને ઓટોનું કરવું જોઈએ. મિકેનિકલ વાળા છે ને એને ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર, મિકેનિકલ. સિવિલ વાળા છે એને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, સિવિલ. એટલે એની બ્રાન્ચ છેલ્લે રાખવાની છે. અધર બ્રાન્ચને પ્રાયોરિટી આપવાની. એમાં સૌથી પહેલા મિકેનિકલ, સેકન્ડ પ્રાયોરિટીમાં ઇલેક્ટ્રિકલ. જે લોકો અધર દેન મિકેનિકલ ને ઓટોમોબાઈલ બ્રાન્ચના છે એ લોકોએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચને, સિવિલ બ્રાન્ચને, કોમ્પ્યુટર આઈટી અને પછી છેલ્લે બીજા જે ટોપિક છે એને કવર કરવા જોઈએ. સિવિલ બ્રાન્ચ વાળા છે એ લોકોએ ફર્સ્ટ પ્રાયોરિટી મિકેનિકલ, ઓટોને આપવી જોઈએ, પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચને આપવી જોઈએ અને પછી તેમની જે બ્રાન્ચ છે એમને આપવી જોઈએ. અને અધર દેન ધીસ છે એ લોકોએ મિકેનિકલ, ઓટોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ નું કરી શકે અને ત્યારબાદ સિવિલ નું એન્જિનિયરિંગની બ્રાન્ચની પ્રાયોરિટી. વેઇટેજ વાઇઝ સૌથી વધારે વેઇટેજ માટે વિચારીએ તો મિકેનિકલ, ઓટોમોબાઈલ વેઇટેજ રહેતું હોય છે. તો એ કેન્ડિડેટ્સ અધર બ્રાન્ચને પ્રાયોરિટી આપે અને જેમની પોતાની પેરેન્ટ બ્રાન્ચ છે જેમ કે સિવિલ છે તો એ મિકેનિકલને પ્રાયોરિટી આપે અને ઇલેક્ટ્રિકલને પ્રાયોરિટી આપે. આવી રીતે પ્રિપરેશન કરશે તો વધારે ફાયદો થઈ શકશે. જે અત્યારના કેન્ડિડેટ છે તૈયારી જે લોકો કરી રહ્યા છે એમના માટે 3 એવી કઈ વાત તમે સજેસ્ટ કરશો કે જેનાથી સક્સેસ મળી શકે? ફર્સ્ટ હું કહીશ કે જે એક્ઝામની સ્ટ્રેટેજી બનાવે છે એના પ્રત્યે એકદમ એ ડિસિપ્લિનમાં રહીને મહેનત કરે. એ જે સ્ટ્રેટેજી બનાવે છે એને એકદમ સ્ટ્રિક્ટ રહીને મહેનત કરે. બીજી વસ્તુ એ છે કે MCQ ની સતત પ્રેક્ટિસ કરે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન સાથે એ મોક ટેસ્ટ પણ કરે. અને થર્ડ છે રિવિઝન. આને જો સિક્વન્શિયલમાં એ લોકો તૈયારી કરશે તો ચોક્કસ એ પ્રિલિમ્સ ક્લિયર કરી શકશે. તમારી પર્સનલ ઇન્ટરેસ્ટની વાત કરીએ પ્રિપરેશન માટે ખાસ, તો તમે કયા ટોપિકને વધારે મહત્વ આપો? તમને કમ્પેરિઝન કરવાનું આપી શકો છો. મેથ્સ, રીઝનિંગ કે હિસ્ટ્રી? મેથ્સ રીઝનિંગ. મેથ્સ રીઝનિંગ ની અંદર એ છે કે આપણે લગભગ જોઈએ તો આ ભરતી છે એ એન્જિનિયરિંગ વાળા માટે છે. એન્જિનિયરિંગ વાળા માટે મેથ્સ રીઝનિંગ એ શું છે ઇમ્પોર્ટન્ટ કહેવાય અને ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે. કારણ કે એ લોકો એન્જિનિયરિંગ ની અંદર મેથ્સ ને સારું એવું કવર કર્યું અને જે તૈયારી કરતા હોય એ લોકોને આ બીજી ભરતી કરતા આની અંદર એ ઈઝી રહે ટોપિક. હિસ્ટ્રી ની અંદર થોડું એ લોકોને રીડિંગ કરવું ને થોડું લેન્ધી થઈ જાય અને ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ શકે. જ્યારે આની અંદર 30 માર્ક્સ એમને મળી શકે ઓછી મહેનતે એઝ એ એન્જિનિયર ઓછી મહેનતે મળી શકે. જ્યારે હિસ્ટ્રી 1 વીક કે 2 વીક કવર કરશે તો પણ લગભગ હિસ્ટ્રી પૂરું નહીં થઈ શકે. જ્યારે આપણે ડેલી એક ટોપિક કવર કરીને 30 માર્ક્સ ની અંદરથી મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકીએ. આપણા સિલેબસની અંદર કરન્ટ ટ્રેન્ડ્સ ઇન રિગાર્ડિંગ સ્કિલ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ એના વાળો એક ટોપિક મૂકેલો છે. એની તૈયારી ક્યાંથી કરી શકાય? એની અંદર મુખ્યત્વે જે આઈટીઆઈ પ્રિન્સિપાલની ભરતી છે ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસ, એની સેન્ટ્રલ ગવર્નમેન્ટ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ છે એની સ્કીમો, ગુજરાત ગવર્નમેન્ટની સ્કીમો અને સ્કિલની અંદર જે અત્યારે સરકાર ખાસ ભાર મૂકી રહી છે એની તમામ સ્કીમોમાંથી લગભગ એના ક્વેશ્ચન આવતા હોય છે. અને એની લગભગ આગળનો ટોપિક છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ છે. એની અંદર પણ આઈટીઆઈ ની અલગ અલગ જે સ્કીમ છે એના વિશે ડિટેલિંગમાં આવ્યું છે. એટલે એ જો તાલીમાર્થી એની યોજનાની બ્રીફ માહિતી કે બ્રીફ સ્ટડી કરશે તો લગભગ એની અંદરથી ક્વેશ્ચન આવી શકશે. અને જે આપણું જનરલ સ્ટડીઝનું પેપર છે એમાં પણ એક કરન્ટ ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ સ્પોર્ટ્સ એન્ડ એવો એક ટોપિક છે, કરન્ટ અફેર્સ જેને કહી શકાય. હા, એની પ્રિપરેશન તમે કરેલી અને જો અત્યારે કેન્ડિડેટ કરે તો કેવી રીતે કરે? હા, એની પ્રિપેરેશન મેં કરી હતી. એની અંદર તમે અત્યારે કરન્ટ અફેર્સ માટે આપણે મેગેઝિન અવેલેબલ છે એમાંથી કોઈ પણ એક મેગેઝિનને ફોલો કરી શકે છે. એ મેગેઝિનની અંદર લગભગ બધું જ લગભગ કવર થઈ જાય છે. જેમ કે એની અંદર ઇકોનોમિકની અંદર જે લેટેસ્ટ હોય એ, પછી સાયન્સ રિલેટેડ કે ડેવલપમેન્ટ હોય એ સિવાય સ્પોર્ટ્સ રિલેટેડ છે. એટલે એની આજુબાજુ જ કરન્ટ જે અફેર્સ કરન્ટ ટ્રેન્ડ છે
એની આજુબાજુ લગભગ જીપીએસસી માંથી ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે. તો એ એક મેગેઝિન ફોલો કરે તો કેન્ડિડેટ એની અંદરથી મેક્સિમમ માર્ક્સ અચીવ કરે. એના માટે ન્યૂઝપેપર રીડિંગ એવું કંઈ કરવાની જરૂર નહીં પડે. ના, ન્યૂઝપેપર રીડિંગ કરે એના કરતા કોઈ એક મેગેઝિન ફોલો કરે, એને સ્ટીક કરે અને એનું રિવિઝન કરે તો લગભગ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ મોર ધેન ઇનફ છે એની તૈયારી. ઓકે, થેન્ક યુ શ્રેયાંશભાઈ. તમે આઈટીઆઈ પ્રિન્સિપલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ સરસ ગાઈડન્સ આપ્યું અને આઈ હોપ કે આ પોડકાસ્ટના માધ્યમથી આપણે એમના સુધી પહોંચી શકીશું અને એમને આ પ્રિપરેશનના રિગાર્ડિંગ કોઈ ડાઉટ કે ક્વેરી હશે તો એ આ વિડીયોમાં જ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી છે. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય અથવા આ ભરતીના રિગાર્ડિંગ, પ્રિપરેશનના રિગાર્ડિંગ એમ પૂછવું હોય, કંઈ જાણવું હોય તો આ વિડીયોને નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને લખી શકો છો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ ચોક્કસથી તમારી મદદ કરવાની ટ્રાય કરશે. થેન્ક યુ. ફરીથી આપણા YouTube ઉપર આવી નવા ટોપિક સાથે અને નવા લોકો સાથે મળતા રહીશું અને તમને ગાઈડન્સ આપતા રહીશું. જય હિન્દ, જય ભારત.